કાયમ માટે કે ગોપીઓ ફરિયાદ કરતી છતાં પણ હું માનતી નહોતી, પણ આજ મારા ઘરની અંદર બન્યું. હવે મારે આને કાંઈક દંડ આપવો જોઈએ. ખૂણાની અંદર લાકડી પડી હતી, લઈને દોડ્યા. ભગવાન એવું કહે છે કે કોઈ પણ અભિમાન રૂપી લાકડીને લઈને મને મારવા આવશે, પકડવા આવશે તો હું પકડાઈશ નહીં. હું પકડાવ કઈ રીતે? બોલે રામ હિ કેવલ પ્રેમ પિયારા જાની લેવું જો જાનની. પ્રેમથી પકડાવ, બાકી એમ નમનું ન પકડાવ. અને અંતે ભગવાન પકડાણા છે, માં થાકી છે, રીડ્યા છે. અને એ જ ભગવાનને ખાંડણિયા સાથે બાંધી, અને આજ ભગવાન ખાંડણિયા સાથે ઉખલ સાથે બંધાણા. પણ ખાંડણિયા સાથે ભગવાન બંધાણા એ લીલાનું પણ એક રહસ્ય છે. કયું રહસ્ય? બોલે એ લીલાનું રહસ્ય એવું છે કે આજ ભગવાનને કોઈ બે વ્યક્તિઓને તારવા છે. નંદાલયના ફળિયાની અંદર યમલાર્જુનના વૃક્ષો હતા. ભગવાન પોતે વૃક્ષોની વચ્ચેથી નીકળી ગયા, ખાંડણીઓને નીકળ્યું. પાછળ ખાંડણીઓ ભગવાન બંધાણેલા છે. અને જ્યાં સેજ મચક મારી અને બંને ઝાડ મૂળિયા હોતા ઉખડી ગયા. દિવ્ય દેહધારી બે પુરુષો બન્યા છે. અને સુંદર મજાની ભગવાન કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી અને ત્યાંથી નીકળી ગયા.